નમસ્કાર. અંગ્રેજીમાં સાદો ભૂતકાળ વાપરતી વખતે એક બહુ જ સામાન્ય ગૂંચવણ થાય છે. વોઝ ક્યારે વાપરવું અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ક્યારે? જો આ સવાલ મનમાં આવતો હોય તો ચિંતા ના કરશો. આજે આપણે આ આખી ગૂંચવણને એકદમ સરળ રીતે ઉકેલી નાખીશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં ચાલો એક એવી ભૂલ જોઈએ જે ભૂતકાળ વિશે વાત કરતી વખતે ઘણા લોકો કરે છે. જુઓ તો, આ ભૂલ જાણીતી લાગે છે કે નહીં? જુઓ આ વાક્ય, આઈ વોઝ પ્લેડ ક્રિકેટ. મોટાભાગના લોકોને આ સાચું લાગી શકે, પણ ના, આ ખોટું છે. સાચું વાક્ય છે આઈ પ્લેડ ક્રિકેટ. હવે સવાલ એ છે કે આવું કેમ? વોઝનો મતલબ તો હતો જ થાય છે, તો પછી ખોટું કેમ? આનો જવાબ સમજવા માટે આપણે ભૂતકાળને બે અલગ રસ્તાઓ તરીકે જોવો પડશે. બસ આટલું સમજી લેશો ને એટલે બધી ગૂંચવણ દૂર. તો આપણો પહેલો રસ્તો છે સ્થિતિ બતાવવાનો. આ રસ્તા પર આપણને મળે છે વોઝ અને વર. યાદ રાખજો, આનો સંબંધ કોઈ કામ કે ક્રિયા સાથે નથી, પણ કોઈ વ્યક્તિ કે વસ્તુ કેવી હતી, શું હતી કે ક્યાં હતી એ બતાવવા માટે છે. નિયમ બહુ જ સીધો અને સરળ છે. જ્યારે વાક્યમાં કોઈ એક્શન એટલે કે કોઈ ક્રિયા જેમ કે રમવું, ખાવું, જવું એવું કંઈ જ ન હોય અને આપણે ફક્ત કોઈની હાલત કે સ્થિતિ વિશે વાત કરતા હોઈએ, ત્યારે અને માત્ર ત્યારે જ વોઝ કે વર વપરાય. અને કોની સાથે શું વાપરવું એ પણ એકદમ સ્પષ્ટ છે. જુઓ, આઈ, હી, શી અને ઇટ સાથે હંમેશા વોઝ આવે. જેમ કે આઈ વોઝ અ સ્ટુડન્ટ એટલે કે હું વિદ્યાર્થી હતો. અને વી, યુ, દે સાથે વર આવે. જેમ કે વી વર ઇન ધ ગાર્ડન એટલે કે અમે બગીચામાં હતા. છે ને એકદમ સહેલું? આ રસ્તા પર વાક્યો બનાવવા તો એનાથી પણ સહેલા છે. જો નકારાત્મક વાક્ય બનાવવું હોય તો બસ વોઝ કે વર પછી નોટ મૂકી દો. અને સવાલ પૂછવો હોય તો વોઝ કે વરને વાક્યની શરૂઆતમાં લઈ આવો. અહીં ડીડને લાવવાની કોઈ જ જરૂર નથી, કારણ કે આ બધું સ્થિતિ માટે છે, ક્રિયા માટે નહીં. સરસ. ચાલો હવે ભૂતકાળના બીજા રસ્તા પર જઈએ. આ રસ્તો છે ભૂતકાળમાં પૂરી થઈ ગયેલી ક્રિયા વિશે વાત કરવાનો. અને અહીંના આપણા મુખ્ય હીરો છે ક્રિયાપદો અને એનો સાથીદાર ડીડ. જ્યારે કોઈ કામ ભૂતકાળમાં શરૂ થઈને પૂરું થઈ ગયું હોય, જેમ કે ગઈકાલે, ગયા અઠવાડિયે, તો એ બતાવવા માટે આપણે ક્રિયાપદના બીજા રૂપનો એટલે કે V2 ફોર્મનો ઉપયોગ કરીએ છીએ. હવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવાની મુખ્યત્વે બે રીત છે. જે નિયમિત ક્રિયાપદો છે એમાં છેલ્લે ઈડી લાગે, જેમ કે પ્લેનું થઈ જાય પ્લેડ. પણ અમુક અનિયમિત ક્રિયાપદો છે જે આખા બદલાઈ જાય છે, જેમ કે ગોનું વેન્ટ અને ઈટનું એટ. આને થોડી પ્રેક્ટિસથી યાદ રાખવા પડે. હવે અહીં એક બહુ જ મજેદાર નિયમ આવે છે. ધ્યાનથી જોજો. જ્યારે આપણે કોઈ ક્રિયાવાળા વાક્યને નકારાત્મક બનાવીએ તો આપણે ડીડ નોટ વાપરીએ છીએ. અને જેવો ડીડ વાક્યમાં આવે એ તરત જ ક્રિયાપદને એના મૂળ રૂપમાં એટલે કે V1માં પાછું લાવી દે છે. એટલે પ્લેડનું ફરીથી પ્લે થઈ જાય છે. અને આ જ નિયમ સવાલ પૂછતી વખતે પણ લાગુ પડે છે. ડીડ વાક્યની શરૂઆતમાં આવી જાય અને ક્રિયાપદ એના મૂળ રૂપમાં જ રહે. એટલે આપણે એમ નહીં પૂછીએ કે ડીડ યુ વોચ્ડ ધ મૂવી? સાચો સવાલ છે, ડીડ યુ વોચ ધ મૂવી? તો હવે આપણે બંને રસ્તાઓને બરાબર સમજી લીધા છે. ચાલો હવે એ બંનેને સાથે લાવીએ અને જોઈએ કે આપણે જે શરૂઆતમાં ભૂલ જોઈ હતી એને હંમેશા માટે કેવી રીતે ટાળી શકાય. હવે આ તફાવત સ્પષ્ટ દેખાય છે ખરું ને? જુઓ, બંને વાક્યો સાચા છે, પણ બંનેનો અર્થ તદ્દન અલગ છે. આઈ વોઝ અ ક્રિકેટ પ્લેયર એ એક સ્થિતિ બતાવે છે કે હું એક સમયે ક્રિકેટ ખેલાડી હતો, જ્યારે આઈ પ્લેડ ક્રિકેટ એ એક ક્રિયા બતાવે છે કે મેં ક્રિકેટ રમવાની ક્રિયા કરી. તો આ છે આપણો ગોલ્ડન રૂલ. એકદમ સિમ્પલ. વોઝ અને વર શું બતાવે? સ્થિતિ. અને ક્રિયાપદો એટલે કે V2 અને ડીડ શું બતાવે? ક્રિયા. બસ, આ બંને રસ્તાને ક્યારે ભેગા નહીં કરવાના. આટલું મગજમાં ફિટ કરી લો, પછી ભૂલ થવાનો કોઈ ચાન્સ જ નથી. ચાલો હવે જ્યારે નિયમો એકદમ સાફ છે તો થોડી પ્રેક્ટિસ થઈ જાય. હું અમુક ખાલી જગ્યાવાળા વાક્યો આપીશ અને એમાં સાચો જવાબ શું આવે એ વિચારવાનું છે. તૈયાર છો? ચાલો, પહેલો સવાલ. ધ વેધર બ્લેન્ક પ્લેઝન્ટ લાસ્ટ નાઇટ. ખાલી જગ્યામાં વોઝ આવશે કે વર? જરા વિચારો, અહીં કોઈ ક્રિયા છે કે પછી ફક્ત સ્થિતિની વાત છે? સાચો જવાબ છે વોઝ. કેમ કે વેધર એટલે કે હવામાન એકવચન છે અને આપણે એની સ્થિતિ વિશે વાત કરી રહ્યા છીએ. ઓકે, હવે બીજો સવાલ. ઇન્ડિયા
ડેશ ધ મેચ લાસ્ટ નાઇટ. અહીં વિન ક્રિયાપદનું કયું રૂપ આવશે? યાદ રાખજો, આ એક ક્રિયા છે. અને સાચો જવાબ છે વન, કારણ કે વિન એક અનિયમિત ક્રિયાપદ છે અને એનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 વોન થાય છે. અને હવે છેલ્લો સવાલ થોડો ટ્રિકી છે. દે નોટ કમ ટુ ધ પાર્ટી. આ એક નકારાત્મક વાક્ય છે. પેલો ડીડવાળો નિયમ યાદ છે ને? અને સાચો જવાબ છે ડીડ નોટ કમ. ડીડ નોટ પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ કમ એટલે કે V1 જ આવે. કેમ એટલે કે V2 નહીં. ખૂબ સરસ. તો હવે સ્થિતિ અને ક્રિયાના આ બે રસ્તા આપણા મનમાં એકદમ સ્પષ્ટ થઈ ગયા છે. આના પરથી એક વિચાર આવે છે. અંગ્રેજી ભાષાની બીજી એવી કઈ સામાન્ય ભૂલો હશે જેને આ જ રીતે બે અલગ અલગ ખ્યાલોમાં વહેંચીને સરળતાથી ઉકેલી શકાય? આના પર જરૂર વિચાર કરજો.